અને હવે જોઈએ કે ક્યાં અટકી ગયું છે ચોમાસું। તો પહેલા જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહી હતી કે 1 જૂને કેરળ પહોંચશે ચોમાસું અને ત્યારબાદ 15 જૂનની આસપાસ જે ચોમાસું છે તે ગુજરાત સુધી પહોંચી જશે, પરંતુ હવે જે ચોમાસું છે તેની ધીમી ગતિ જે છે તે દેખાઈ રહી છે। દેશમાં ચોમાસું ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે, જેમાં પશ્ચિમ જે વિસ્તાર છે ત્યાં ચોમાસાની રફતાર જે છે તે અટકી ગયેલી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે હાલ જે છે તે મુંબઈ પણ નથી પહોંચ્યું ચોમાસું, તેનાથી પણ હજુ ચોમાસું દૂર છે। મહારાષ્ટ્રથી ચોમાસું દૂર છે, ત્યારબાદ તે ગુજરાતમાં પ્રવેશ કરશે, એટલે કે હજી પણ તેની ગુજરાતમાં આવવાની સંભાવના લગભગ 25 જૂનની આસપાસ માનવામાં આવી રહી છે। ધીમે ધીમે તે આગળ વધશે, એટલે અત્યારના સમયમાં જે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જવું જોઈતું હતું તે હજી સુધી નથી પહોંચ્યું। પરંતુ બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે પૂર્વોત્તર છે, પૂર્વોત્તરના રાજ્યો છે ત્યાં જે છે તે સીધી જ ચોમાસાની અસર જોવા મળી રહી છે અને ત્યાં ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। જ્યાં પશ્ચિમમાં અટકી છે રફતાર, ત્યાં બીજી તરફ પૂર્વોત્તર રાજ્યોમાં પૂર જે પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય તે પ્રકારે હાલ ચોમાસું લગાતાર વરસી રહ્યું છે, એટલે કે પૂર્વોત્તરના રાજ્યોમાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કે પશ્ચિમના રાજ્યોમાં હજુ પણ ચોમાસું અટકેલું અને ધીમે ધીમે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।